નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયો વાત કરવાની છે ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે આજ તારીખ 15/5 એટલે 15 મે 2025થી મળશે પેન્શનમાં આટલો જબરજસ્ત વધારો। તો મિત્રો જો તમે પેન્શનધારક છો તો આજનો આ વિડીયો અવશ્ય જાણી લેજો મિત્રો, તમારા માટે 100% ઉપયોગી માહિતી બની રહેશે। તો પહેલાં મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવે છે તમે જાણતા જશો, તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને જગ્યાએ અવશ્યથી જોઈન થઈ જજો। તો મિત્રો તમે જાણો છો તેમાં તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગારમાં ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે। સાથે સાથે મિત્રો તમે જાણતા હશો કે જો પેન્શનધારક છો તમારું પેન્શન દર મહિને છેલ્લી તારીખે આપણે આ ચેનલ પર વિડીયો બનાવી જાણ કરીએ છીએ કે તમારે એ મહિનાનું પેન્શન કેટલું આવશે, કંઈ વધારો આવશે, શું આવશે, સંપૂર્ણ ચર્ચા આપેલી। દાખલા તરીકે મિત્રો જે આ મહિનો છે તો મેનો છેલ્લા દિવસે છેલ્લા મહિનાની છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવી જાણ કરીશું મિત્રો, તો અવશ્ય આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો જાણીએ મિત્રો આજની મહત્ત્વની બાબતો। તો મિત્રો તમે જાણશો તેમ ગુજરાત રાજ્યના જે પેન્શનધારક છો, જે પેન્શનધારક મિત્રો છે તેમના માટે મહત્ત્વની અપડેટ છે। સાથે સાથે મિત્રો કેટલાક જે કર્મચારીઓ છે જે પહેલાં નિવૃત્તિ ઈચ્છે છે, કેટલાક 58 વર્ષ પહેલાં નિવૃત્તિ ઈચ્છે છે, જો તેમને નિવૃત્તિ લેવી હોય તો 58 વર્ષ પહેલાં લઈ શકે છે। સાથે સાથે જો નિવૃત્તિ ન લેવી તો 58 વર્ષ બાદ પણ તે નિવૃત્તિ લઈ શકે છે। સામાન્ય જે નિયમો છે તો મિત્રો સીસીએસના નિયમ આધારિત જે પણ લેવા ઈચ્છતા હોય જો નિવૃત્તિ મિત્ર એના માટે કેટલાક માપદંડ પર સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે, તમે જાણતા જશો તેમ। તો મિત્રો આમાં એક મહત્વની વાત એ જોવા મળશે કેટલા માપદંડો છે અને સરકાર દ્વારા કઈ કઈ બાબતનું રજૂઆત કરેલ છે। તો મિત્રો આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો અહીં જે સરકાર કેન્દ્ર સ્પષ્ટ પણ કર્યું છે કે કેન્દ્ર સરકાર નિવૃત્તિ વય છે તેમાં અંગે પોતાના જવાબમાં સરકારે સ્પષ્ટ લખ્યું છે કે પોતાની સ્પષ્ટતા કરી છે કે કર્મચારીએ નિવૃત્તિ વય રિટાયરમેન્ટ એજ ન્યૂ અપડેટ પહેલાં જેવી જ રહેશે, તેની નિયમોમાં ઉંમરમાં કોઈ ફેરફાર થશે નહીં। તો મિત્રો જોઈશો સરકાર દ્વારા લીધો એક મહત્વનો આપણે કે જે પણ કેન્દ્ર સરકારે નિવૃત્તિ વયના અંગે પોતાના જવાબમાં સ્પષ્ટતા કરી છે કે કર્મચારીના નિવૃત્તિ વયમાં પહેલાં જેવી જ રહેશે, તેમાં કોઈ પણ ફેરફારમાં ઉંમરમાં ફેરફાર થશે નહીં। સાથે સાથે બીજી મહત્વની વાત છે કે મિત્રો સરકારે બંને પ્રશ્નો પર ના કહ્યું છે। રાજ્યસભામાં એક સાંસદ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય નવી અપડેટ અંગે 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। એક વાત તે છે કે શું સરકાર વહેલી નિવૃત્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના વિશે વિચારી રહી છે? બીજો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ મોડી નિવૃત્તિની ઉંમરમાં શું છે લેવા માગે છે તો સરકાર શું યોજના બનાવી રહી છે? કેન્દ્રીય મંત્રી આ બંને પ્રશ્નોના નકારાત્મક જવાબ આપે છે। તો મિત્રો સરકાર દ્વારા એક નકારાત્મક પ્રશ્ન જવાબ મળી રહ્યો છે। સાંસદ દ્વારા 2 પ્રશ્નો પૂછ્યા હતા, નિવૃત્તિ પહેલાં, નિવૃત્તિ પછી શું લઈ શકે છે? તો મિત્રો સરકારે આ જવાબ પણ આપ્યો છે। તમે જોઈ શકો છો કે સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કોઈ પણ ફેરફાર કરવા જઈ રહી નથી। આ જવાબ સરકાર વતી કેન્દ્રીય મંત્રી આપ્યો છે। નિવૃત્તિ નિયમોમાં સમય પહેલાં નિવૃત્તિ વયમાં કોઈ સુગમતા રહેશે નહીં, એટલે કે પહેલાં નિયમો લાગુ રહેશે। નિવૃત્તિ અંગે પોસ્ટ વિભાગ અને રાજ્ય કેન્દ્ર સરકાર નિયમો થોડા અલગ છે મિત્રો। જે બીજી મહત્વની વાત છે કે મિત્રો જો તમે વહેલા નિવૃત્તિ લેવા માગતા હોય તો મિત્રો તમારા નિયમ અવશ્ય જાણી લેવું જોઈએ। 58 વર્ષ પહેલાં જો તમે નિવૃત્તિ લેવા માગતા હોય તો ઘણા કર્મચારીઓ વિવિધ કારણોસર આ સમય કરતાં પહેલાં નિવૃત્તિ લેવા માગે છે। તો આમાં સ્વાસ્થ્ય અને પરિવારના સંબંધિત કારણો પણ સામેલ હોઈ શકે છે। જો કોઈ કર્મચારી વહેલી નિવૃત્તિ લેવા માગે છે તો નિયમ પાલન કરીને આમ કરી શકે છે। આ અંગે નિયમો પણ એ જૂના જ છે, કંઈ નવા નિયમો VRSના નિયમો બનાવવામાં આવ્યા નથી। તો મિત્રો જાણતા જે પણ જૂના નિયમો છે એ નિયમો તમે જાણી અને પોતાની નિવૃત્તિ લઈ શકો છો જો વહેલા લેવાની ઈચ્છતા હોય। તો મિત્રો આ હતી આજની મહત્વની અપડેટ, મળીશું એક નવા વિડીયો સાથે।